બાઈ અહીંયા થેપલા ચાલુ કરી દીધા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. લાવો સોડવી નાખો. તમે ગરમા ગરમ બેહવું હોય બેહી જાઓ. ભગવાનના કરવાનો સમય. જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. ગરમા ગરમ થેપલા ચાલુ થઈ ગયા છે. ગરમા ગરમ દહીં ને થેપલા. અમારે એક વસવસો રહી ગયો પરેશભાઈ, અમારા ઘરે કઈ જમવાનું આવ્યું જ નહીં એમ. રોજ તો ખાઈ છે. હા. બધી હવે આવ્યા તે દિવસના જમવાનું મહેમાન ગતિ માણે છે પરેશભાઈ. હા. કેટલા રહ્યા હવે બા? હું મસાલ્યું ભરું છું ભલે લેવી. હાલો આવજો આવજો પરેશભાઈ. હવે ભાભીને બધાને યાદ આપજો અને આવો ત્યાર પછી આવતા રહેજો. હાલો જય સ્વામિનારાયણ. જય રામાપીર. ભગવાનનો થાળે રેડી થઈ ગયો તો આપણે રોટલી ભીંડાનું શાક ને દાળ ભાત મૂળા. પણ હવે ફોન એક આવી ગયો ને એમાં આપણે ઓલું કરવાનું જ રહી જાય, વિડીયો ઉતારવાનો. કૃષ્ણાબેનને દિવાળી પૂરી થઈ ગઈ, ફટાકડા ફોડ લીધા, રાડ્યું નાખી લીધી કાલ. હમણાં તું નીકળ ને, હું તારે આજ જ આવું. મારે સેન્સબરીમાં આવું છે. આપણે મંત્ર ને રીવાને પકડતા બસ. ઓલાને ટ્યુશન છે એવું છે. મજા આવે ને કાલ. આપણે છે ને દાળ ખાખરા પણ દાળ પકવાન નહીં કહેવાય. કોકે કમેન્ટ કરી કે દાળ પકવાન જેવું છે પણ એ દાળ પકવાન નહીં કહેવાય. અમે દાળ ખાખરા કહીએ છીએ પણ દાળ પકવાન નહીં કહેવાય અને દાળ ખાખરા કહેવાય. તો ડિનર બની ગયું ને હવે આપણે જો છોકરાઓને લઈને જવાનું છે. ક્યાં? પાર્કમાં? હે? સેન્સબરીમાં. સેન્સબરીમાં શોપિંગ કરવા જવું છે. ત્રણે ટીન બંગલા હારે આવે છે. ક્યાં? ના છે તો હાલો નાથી જ આવી. અત્યાર સુધી વરસાદ હતો, હવે તડકો નીકળો. થોડુંક શોપિંગ કરતા આવીએ સેન્સબરીમાંથી. અને આ લોકો ક્યારના અંદર ભમરાની જેમ મૂંઝાણ હતા તો એને શું કહેવાય, ક્યાં ગયા આનું હાલ ને આટો મરાવતા આવી. ગાય દોઈ દૂધ લઈને ઉપડાશે બે બાજુ ગરો. કેમ હે મંત્ર તેનો લીધું રીવા કઈ? હે કે તારું મેં ઉપાડ્યું છે અહીંયા? હે રીવા તમે કહો. હે હા એનું ભાઈ ને મંત્રભાઈ ને બે ને છે સ્કૂલે લઈ જવાનું છે બનાવીને. તાર મમ્મી એ બધું કરી દીધું તો આપ થોડુંક રહી ગયું છે ગેટ ને લગાવવાનું. અને ઓલું જ બતાય તાર મમ્મી એ બોટ બનાવી, શીપ બનાવી એનું ભાઈ માટે. હું બનાવ્યું તમે બધા ભેગા થઈને? તો છોકરાઓને જો સ્કૂલમાં વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની હતી તો કૃષ્ણાએ ઓલમોસ્ટ ઘર બનાવી નાખ્યું હતું. ઘર મેં ફિક્સ કર્યું, ગેટ ને એવું લગાવ્યું, ગાર્ડન ને એવું કરવાનું છે. અને અહીંયા આને શું કહેવાય રીવા? આ ફોટો ફ્રેમ બનાવી છે. પછી જોબ હતી એટલે જોબે જતી રહી. અને આ મસ્ત તાર મમ્મી ઓલું ક્રૂઝ વાળું શીપ હોય ને એવું બનાવ્યું છે. હે ને એલા પછી તાર ફોટો મૂક દેજે સ્કૂલે થી પાછું આપી દે તો. તારો મૂકી દેવો છે. એનું ભાઈ નું હું મૂકવો? તાર નથી મૂકવો તારો? મને આપે ને મને કરવું હોય ને તો મને કરવાનું હોય ને તો મને ગદાની. હવે તે શીખી લીધું છે ને આ બેયનામાં કેમ બનાવવાનું એમ. અને તારે સ્કૂલેથી બનાવવાના હોય ને તો તું જાતે બનાવી લેજો. ઓકે અમે તને હેલ્પ નહીં કરવી. ત્યારે આવડી જાય ને તને તો ક્યાર નહીં. નકર ઉખડી નો જાય. મોટું છે
શીપ મોટી અને એનું બારું ફોટો નાનો. મંત્રભાઈને હજી ફોટો બનાવવાનો છે. તું બનાવી નાખ ને તો હું હુઈ જાઉં. પેલા આપણે હજી ઓલો તાકી સાલું બોક્સ પાછળ છે. હા તો બોક્સ ને હું તને લઈ આવી દઉં ને, તું બનાવી નાખ ફોટો ફ્રેમ. કેવી કામ બનાવવાનું? એટલે હવે તને આવડી ગયું છે ને? સ્ક્વેર? હા, 2 સ્ક્વેર કાપીને કરી દેવાના, ચીપકાઈ દેવાના. પછી આપણે પેપર યુટ્યુબર બધું તને આપી દે, તું બનાવી દેતી હોય ને તો. મને બટરફ્લાય ના ખબર કેવી કાપવાની. ખબર શું છે તને ઈ કે ને ખાલી? બધાને કેમ હાથ આમ જોડે છે? પકડી લીધા હોય તાર કેટલી જગ્યાએ ધ્યાન છે. મારે એરે પંચાયત કરતી જાશો, ટીવી માં કરતી જાશો. આ સ્લાઇડ બ્લુ છે. જો ગેટ ખુલી ગયો ને મસ્તીનો, અહીંથી તાર ગાડી લઈને વહી આવવાનું તાર ઘરમાં. આમ હું ગેટ ખોલે તો બહાર આવીને ઓન મારજે, ગેટ બંધ થઈ જાય પછી એને ઘરમાં. આ કયું મૂકવાનું? એના સાઈડમાં રાખાવાય, ગાર્ડન બનાવવાનું સાગર. અને ગ્લાસ મૂકવાના. ગ્લાસ તો ન મૂકે તમે તો. ગ્લાસ. ગ્લાસ મૂકશું ને, હા. सब करेंगे लेकिन स्लोली स्लोली. હે રીવા? દીદી સ્લાઇડ બનાવો હોય ને તારીથી યુઝ કરીશ. દીદીને દેતા ને, દીદી આવશે ને કે દીદી બધું બગાડશે. એમ છે મોટો ભાઈ કીધું. હું કીધું નહીં દેતા દીદીને? હા. લાઈવ તો એવું છે, બધું રેડી થાય ત્યારે આપણે બતાવીએ. અત્યારે ફઈ ભત્રીજી બે વાતો કરતા કરતા કરવી છે એવી. થેન્ક યુ કૃષ્ણાને. કૃષ્ણાએ કરી નાખ્યું બધું ફટાફટ. છોકરાને સોમવારે જમા કરાવવાનું છે. આ કાલે ના ના, સોમવારે લાસ્ટ ડે છે, પણ બની જાય ને તો મોકલી દેવાના. લાસ્ટ ડે મંડે છે. બધા ભાઈ કાલે કરી ગયું છે. બની જાય ને તો દઈ દેવું. એટલે નો મને ને તો હજી બનાવવાનું. અરે રે, ઊંધું લગાવ્યું. આ બાજુ લગાવવાનું હતું. તો ઘરને એવું બનાવતા બનાવતા જો હવે ઉપર આવી ગયા. ભાઈ સૂઈ ગયા છે અને સવારે તો આઈ થિંક એને લઈ જવાનું છે. પણ સરસ આપણે ઘર બની ગયું. આશીષ ગયા છે પરેશભાઈને મૂકવા. મહેમાનને લઈને આજે લંડન ફરવાના હતા અને પછી કાલે મહેમાન જતા રહેવાના છે. તો આજ નાઈટે ત્યાં રહેવાના છે. અને હવે આપણે જોઈએ બધાના સવાલ જવાબ. તો કોઈની એવી કમેન્ટ છે કે આપણે જોબ વિશે તો ઘણીવાર વાત થઈ છે, પણ તો એ કોઈની એવી કમેન્ટ છે કે તમે શું જોબ કરો છો, તમારા હસબન્ડ લંડનમાં શું જોબ કરે છે. એમ તો મારી જોબ વિશે તો મેં ઘણીવાર જણાવી દીધું કે હું NHSમાં એઝ એ હેલ્થ કેર આસિસ્ટન્ટ તરીકે કામ કરું છું. અને આશીષ પણ વચ્ચે 2-3 જોબ ચેન્જ કરીને અત્યારે પરમિનેન્ટલી કેરોમાં જોબ કરે છે. તો ફિલહાલ તો બેની આ જોબ છે. અને પછી અમને આ બ્રિટન સિટીઝનશીપ મળી તો કોઈ પૂછેલું છે કે લાઈફ ઇન યુકે એક્ઝામ પાસ કરવા માટેની કે ટીપ હોય તો આપજો એમ. તો લાઈફ ઇન યુકે એક્ઝામ આવે છે. તમારે બ્રિટિશ સિટીઝનશીપ લેવી હોય તો તમારે લાઈફ ઇન યુકે એક્ઝામ પહેલાં આપવી પડે. કે એ લોકોનું એવું કહેવું છે કે તમે જો આ કન્ટ્રીમાં રહેવાના હોય તો આ કન્ટ્રીના તમને રૂલ્સ ને રેગ્યુલેશન થોડીક તો ખબર હોવી જોઈએ ને, એમ એની હિસ્ટ્રી ને એવું બધું. અને થોડુંક એનું શું કે પોલિટિક્સના પણ ક્વેશ્ચન આન્સર ને બધું હોય તો એની બુક પણ આવે છે. પણ મેં બુકને એક શું કહેવાય કે એક એપ છે, એપમાં 17 એક્ઝામ પેપર આવે છે અને 17 એક્ઝામ પેપરના ક્વેશ્ચન આન્સર બધા રીડ કરીને એક્ઝામ આપેલી હતી. ને પછી આઈ થિંક એમાંથી જ મારા બીજા ફ્રેન્ડ જે 7, 8, 10 એક જણાએ આપેલી એ બધાએ પાસ થઈ ગયા હતા. તો એવી રીતે છે. અને એની ડીપમાં ડિટેલ્સ હું બીજી વાર જણાવીશ જ્યારે બીજો ફોન સામે હશે ત્યારે કે કઈ એપને કેવી રીતે 17 એક્ઝામ પેપર આવે છે. કેમ કે લિંકની અંદર જવાનું અને પછી નીચે ડાઉન જતા રહ્યો તો ત્યાં લાઈફ ઇન યુકેના 17 એક્ઝામ પેપર એવી રીતે આવે છે. તો બતાવીશ પછી. તો આઈ હોપ જેણે પૂછ્યું અને જવાબ મળી ગયા હશે. અને કોઈ એમ પણ પૂછેલું છે કે બ્રિટિશ સિટીઝનશીપ એટલે શું એમ. તો લાઈક PR મળી ગયા હતા અને
PR મીન્સ પરમિનન્ટ રેસિડન્ટ અહીંયા અમને મળી ગયું હતું, પણ બ્રિટિશ સિટીઝનશીપ એટલે પાસપોર્ટ લેવા માટે પહેલાં તમારે PR આવે પછી 1 વર્ષ વેઇટ કરવાનું. 1 વર્ષ વેઇટ કર્યા પછી તમે પાસપોર્ટ માટે એપ્લાય કરી શકો છો. તો અત્યારે પાસપોર્ટ આવે એ પહેલાં તમારે આ નેચરલાઇઝેશનનું સર્ટિફિકેટ જોઈએ, અને એ સર્ટિફિકેટના સિરિયલ નંબર પરથી પછી તમારો બ્રિટિશ પાસપોર્ટ ઇસ્યુ થાય. તો ઇન્ડિયન પાસપોર્ટ સરેન્ડર કરાવી દેવાનો અને પછી બ્રિટિશ પાસપોર્ટ આવે. તો એવી રીતની કંઈ પ્રોસિજર હોય છે. ટુ બી ઓનેસ્ટ અમે પણ જેમ જેમ બધું આગળ વધતા જાય ને કરતા જાય એમ અમને પણ ખબર પડતી જાય છે. બાકી તો શું કે બધાની પાસેથી શીખતા અને પૂછતા આગળ વધીએ છીએ. તો હવે ફાઇનલ લાસ્ટ સ્ટેપ રહ્યું છે અમારે બ્રિટિશ પાસપોર્ટ આવવાનું. નેચરલાઇઝેશનનું સર્ટિફિકેટ આવી ગયું, એના સિરિયલ નંબર પરથી એપ્લાય કરશું નિર્વા આવે પછી, કેમ કે એમાં પાસપોર્ટ સાઇઝના ફોટા ને એવું બધું પણ જોઈએ. તો એવું છે. અને કોઈનો એવો પણ સવાલ છે કે તમે લેસ્ટર રહ્યો કે લેસ્ટરની બહાર રહ્યો છો, તો અમે લેસ્ટર જ રહીએ છીએ, પણ લેસ્ટરના અલગ એરિયામાં. પહેલાં જ્યાં જૂના એરિયામાં રહેતા હતા હવે બીજા એરિયામાં આવી ગયા, પણ રહીએ છીએ તો લેસ્ટરમાં જ. અને જૂના ઘરમાં અત્યારે કોણ રહે છે એવો સવાલ છે. તો હર્ષદભાઈ ને રાધિકાને એ લોકો અત્યારે એ જૂના ઘરમાં રહેવા આવી ગયા છે. રાજુભાઈનું એ ઘર છે, તો રાધીને હર્ષદભાઈને લોકો બીજા રહેતા હતા, તો એ ત્યાં અત્યારે મૂવ થઈ ગયા છે. તો એવું છે. તો આઈ હોપ આજના માટે આટલા જ સવાલ. અને હવે નાઇટ પૂરી થાય ને પછી તો જે દિવસે રજા હોય ને એ દિવસે આમ એટલા થાકેલા હોય ને સુવાનું ગોતતા હોય, તો ઓલમોસ્ટ 11:30 તો થઈ ગયા છે. તો ચલો હવે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઉં છું. મળીએ પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.